નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગારી માટે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટા પાયે ગોબાચારી થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના રોજગાર મેળવવા માંગતા લોકોને રોજગારી મળે તે માટે વિવિધ સહાય આપવામાં આવે છે, જેમાં કારીગરોને કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં હલકી કક્ષાનો માલ સામાન આપવામાં આવી રહ્યો છે, જેને લઈને લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં કુલ 746 લાભાર્થીઓની ડ્રો મારફતે પસંદગી કરવામાં આવી છે, જેને અલગ અલગ એજન્સીઓ મારફતે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો ISI માર્કા વગરના અને હલકી કક્ષાના સામાન લાભાર્થીઓને પધરાવવામાં આવી રહ્યા છે, જેને લઈને લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સારી ગુણવત્તાવાળું સામાન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મેં સંખેરા તાલુકાથી આવ્યો છે અને મારા મોબાઈલમાં SMS આવ્યો હતો કે તમારી કીટ પાસ થઈ ગઈ છે. તો અમે અહીં લાઇનમાં પડ્યા તો સાધન ડુપ્લિકેટ ચાલે છે, ISI વગરનું સાધન આપે છે. તો માનવ કલ્યાણ યોજના દરજી કામનું મશીન માટે અરજી કરી હતી. તેથી ISI વગરની વસ્તુ નીકળી, છેતરપિંડી કરી. એ 20,500ની વસ્તુ હતી. 6,000-7,000ની વસ્તુ હશે. અને સરકાર પાસે તો કાર્યવાહી કંઈ કરે. મેં તવાથી આવ્યો છું. ઇલેક્ટ્રિશિયનનો અરજી કરી હતી, એ અરજી કીટ લેવા આવ્યો છું. મટીરિયલ એટલે કોઈ ISI માર્કો નથી અને કંઈ છે નહીં. દેખ્યું તો ખાલી હલકી કક્ષાનું એવું લાગે છે અને એકવાર મળે તો સારું અમને મળવું જોઈએ, તો અમે સારો ઉપયોગ કરી શકીએ. સરકાર પાસે એ જ માંગ છે, અમને એક જ વાર મળે, વારવાર લાભ મળતો નહીં, તો સારો આપે તો અમારો ટકાવ રહે, તો અમે સારી રીતે કામ કરી શકીએ. આ માનવ ગરિમા કલ્યાણ જે હોય છે, જે ગરીબ કલ્યાણ મેળાની જે કીટો આવતી હતી, એ કીટોનું વિતરણ છે. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ અલગ અલગ લાભાર્થીઓ જે હોય છે, જે ટ્રાઇબલ એરિયાના લાભાર્થીઓ હોય છે, તે લોકો અલગ અલગ એમના ડોક્યુમેન્ટ સબમિટ કરીને ત્રીજા ચોથા મહિનામાં ભરતા હોય છે. આ જે કીટ છે, કીટોમાં અલગ અલગ એમને અલગ અલગ રોજગાર પૂરા પડી રહે એ રીતે કીટો હોય છે. એમાં પમ્પલિંગની કીટ હોય છે, પછી સીવણ ક્લાસવાળી હોય છે, પછી અથાણા બનાવટની હોય છે, પછી ઇલેક્ટ્રિકવાળી કીટ હોય છે, પછી બીજી 8 થી 9 જાતની કીટો હોય છે. એ રીતે હોય છે. હવે સરકાર ઉપરથી જે તે એજન્સીઓને આપતી હોય, અમે બી ડિસ્ટ્રીબ્યુટર એટલે કે અમે બી વેન્ડરો હોય છે અલગ અલગ, અમે બી વેચવાવાળા એટલે કે અમને બી કમિશન પર રાખતા હોય છે એ લોકો કે તમે આટલી કીટોનું વિતરણ કરો, એ રીતે હોય છે. અમે ઉપરથી જ અમને પ્રોવાઈડ કરવામાં આવતા છે, ઉપરથી જ પ્રોવાઈડ કરવામાં આવતા. આમાં એવું હોય છે કે આખો જિલ્લો અલગ અલગ એજન્સીઓને આપી દે છે. તો પછી એમાં આખું લિસ્ટ હોય છે, જિલ્લા વાઇઝ આખું લિસ્ટ હોય તાલુકાઓનું. એમાં કવાડ છે, પાવીજેતપુર છે, એ રીતે લિસ્ટ હોય છે. એમાં લાભાર્થીઓના નામ પ્રમાણે હોય છે. તો પછી એને જે તે તાલુકામાં ડિસ્ટ્રીબ્યુટર હોય છે, ત્યાંથી એ લોકોને જે તે વેન્ડર એટલે કે જે તે ડિસ્ટ્રીબ્યુટર હોય છે તે ફોન કરે, તેની પર ડિપેન્ડ કરે છે તે ત્યાં જાય છે કે બીજા કને જાય છે, એ રીતે હોય છે. તો હવે ઉપરથી એજન્સીઓ પ્રોવાઈડ કરે તે પ્રમાણે હોય છે. આમાં અમારું કશું નહીં હોતું. હલકી કક્ષા હવે તો લોકો વાપરે તેની પર ડિપેન્ડ કરે, કેમ કે વસ્તુ ગવર્મેન્ટ જે તે એજન્સીઓને આપે, એજન્સીઓ પછી વસ્તુ ખરીદે, પ્રોવાઈડ કરે, અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ હોય છે બધું. માનવ કલ્યાણ યોજનાના જે લાભાર્થીઓ છે પસંદગી પામેલા, એમને વિવિધ એજન્સીઓ મારફતે એક ટૂલકીટ આપવાની થાય છે. અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ એજન્સી અને ગ્રીમકો તરફથી કોન્ટ્રાક્ટમાં જે નક્કી થયેલું હોય એ પ્રમાણેનું આપણે વિતરણ કરવાનું થાય છે. માનો કે તપેલું હોય કે એવી વસ્તુ હોય, અમુક એવી આઇટમો હોય કે જેમાં ISI માર્કો નથી હોતો, બરાબર છે, એ ટેન્ડરિંગની શરતો પ્રમાણેનું કામ હોય છે. 746 લાભાર્થીઓ છે, વિતરણ એજન્સી કરતી હોય છે, એજન્સીનો કોન્ટ્રાક્ટ આપેલો હોય છે. એ વિગતવાર જોઈએ તો ખબર પડે. કોઈ રજૂઆત હજુ આવી નથી અમારી પાસે. સરકાર દ્વારા રોજગારી માટે આપવામાં આવતી કીટ ખૂબ જ હલકી કક્ષાની આપવામાં આવી રહી છે, જેને લઈને એજન્સીઓને ડિસ્ટ્રીબ્યુટરો મારફતે મોટા પાયે ગોબાચારી ચાલતી હોવાની ગંધ આવી રહી છે, જેથી લોકહિતમાં આ મામલે સરકાર તપાસ કરીને યોગ્ય પગલાં લે તે ખૂબ જરૂરી બન્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.